લગભગ 75 જણાનો સમાવેશ થયો છે અને બીએડ કોલેજના આરજીટી કોલેજ તેમજ ગોઢાણીયા બીએડ કોલેજના વિદ્યાર્થીઓનો ખાસ સમાવેશ કર્યો છે, જેથી કરીને આપણા ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાઓનું મહત્ત્વ સમજાય અને આવનારા વિદ્યાર્થીઓને પણ તેઓ સમજાવી શકે એ હેતુથી આ પ્રવાસનું આપણે આયોજન કર્યું. અત્યારે આપણે પોરબંદર પાસેના કોલીખડા ગામના પાદરમાં બેઠા છીએ. કોલીખડા ગામ એના ભક્ત કવિ કલા ભગતથી જાણીતું છે. એમ કહેવાય છે કે 1600માં રાજમાતા કલાબાઈએ પોતાનું યુદ્ધ જામ સાહેબ સામે જીત્યું અને જે સરહદો જામ સાહેબના હાથમાં ગઈ હતી એ પોરબંદરથી લઈને મ્યાણીની વર્તુ નદીના આ કાંઠા સુધી પોતે હસ્તગત કરી. આ જે ચડાઈ, આ જે યુદ્ધ હતું એમાં સૌથી વધારે મદદરૂપ થયેલા મેર અને રબારી ભાઈઓને રાજસભામાં બોલાવીને કલાબાઈએ કીધું કે ભાઈઓ, તમારા જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. હું તમને આજની રાત છૂટ આપું છું કે જેટલા ગામને તમે તોરણ બાંધશો એટલા તમારા ગામ. તો એમ કહેવાય છે કે મેર ભાઈઓએ એની પાસે તો ઘોડા હતા, સાધન સંપન્ન હતા, એટલે કુલ સારા 12 ગામ ઉપર એની તોરણ બાંધ્યા. અને રબારી મિત્રો પ્રમાણમાં ગરીબ હતા એટલે પોરબંદરની બાજુમાં એક રાંઘાવાવ અને એક આ કોલીખડા એ 2 ગામના તોરણો જ રબારી મિત્રો બાંધી શક્યા. એટલે એમ કહેવાય છે કે પોરબંદર સ્ટેટમાં રબારીના 2 ગામ, કોલીખડા અને રાંઘાવાવ. રાંઘાવાવમાં મોટાભાગના કોડિયાતર રબારી છે અને અહીંયા કોલીખડાની અંદર ત્યારે, આજે તો ઘણી જાતો હશે પણ ત્યારે ચાવડા, હુણ વગેરે રબારીઓ, મકવાણા વગેરે હતા. તો આ 400 વર્ષનો આપણી પાસે ઇતિહાસ છે. એમાં જે કલા ભગત થઈ ગયા એ રબારીના અત્યાર સુધીના ભુવા હતા પછીનું મહત્ત્વનું સ્થાન ધરાવતા એક સંત પુરુષ હતા, ભક્ત આદમી હતા. આમ તો અભણ હતા, ભોળા હતા અને નાની મોટી કવિતા, જોડકણાની રચનાઓ પણ કરતા. આ બોખીરાના જ એક ઇતિહાસ લેખક મોહનપુરી ગોસ્વામીએ કલા કોલીખડાવાળાનું જીવન ચરિત્ર પણ લખ્યું છે. અને કલા કોલીખડાવાળાની જે રચનાઓ નટવર ભજનાવલીમાં કે એની પહેલાંના કોઈ પુસ્તકમાં છપાણી છે એ બધી રચનાઓ ભેગી કરીને એણે એ પુસ્તકમાં મૂકી છે. તો અત્યારે આ જગ્યાએ કુલ લગભગ 100 જેટલા પાળિયાઓ છે અને મોટાભાગના એ રબારીઓના પાળિયાઓ છે. હમણાં હર્ષિતભાઈએ કીધું એમ રબારી વર્ગ એવો છે કે જે ટ્રેડિશનને, પોતાની પૂર્વ પરંપરાને શક્ય તેટલી વધારે સાચવી રાખવાની ચીવટ રાખે છે. આપણે જોયું કે કેટલાય પાળિયાઓ પર હમણાં જ આ વર્ષોમાં કંકુ ચોખા લાગ્યા હોય, એની પૂજા અર્ચના થઈ હોય એવું દેખાય છે. હમણાં છેલ્લા 50 વર્ષમાં અથવા તો એમ કહીએ તો છેલ્લા 25 વર્ષમાં આરસથી મઢવાની એક પ્રથા પણ આવી ગઈ છે. કલા ભગતની ડેરી અને અંદરની એની મૂર્તિ એ 400 વર્ષ તો જૂની છે જ, પણ એની ઉપર અત્યારે આરસ લગાડી દેવામાં આવ્યું છે. ક્યાંક પાળિયાની નીચે પણ પોતાના પૂર્વજની આરસની કે હમણાં સદગત થયેલા વડીલની તકતી પણ મૂકવામાં આવી છે. આમ બરડા ડુંગરના ઐતિહાસિક સ્થળોમાં કોલીખડાવાળો એક ઉલ્લેખનીય પાત્ર છે અને આ એની ઉલ્લેખનીય ઐતિહાસિક જગ્યા છે. તો રાજખાન રાજાનો અહીંયાથી વાં પહોંચાડવું હોય તો માત્ર રબારીને જ સોંપવામાં આવતો. લડવામાં મેર સુરવીર આગળ, સંધિ લોકો પોરબંદરમાં હતા એ આગળ. એટલે કે તમે લડો, ખાઓ પીઓ, રાજકોષનો રખેવાળ એ રબારી છે.